હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો તમને લોકોને જોઈને અત્યારે એવું લાગતું હશે કે સવાર છે, પણ સવાર નથી। અત્યારે સાંજના 5 વાગ્યા છે। તમે જોઈ શકો છો કે એકદમ ડાર્ક હતું છેલ્લા ઘણા દિવસોને, એકદમ ક્લાઉડી અને વરસાદનું વાતાવરણ અહીંયા તો છે। તમારે લોકોને ત્યાં વેધર કેવું છે ડેફિનેટલી મને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા। તો આજે સેટરડે છે અને આજે ફ્રેન્ડ્સને એ લોકો ઘરે જમવા માટે આવવાના છે। તો ચલો મેં કીધું એ લોકો આવી જશે 6:30 વાગે, તો મેં તો 5 વાગે જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરું। તો મેનુને એ પહેલેથી ને મેં વિચારી રાખ્યું હતું કે શું બનાવવાનું છે તે। ઓફકોર્સ કોઈ આવવાનું હોય તો આપણે પ્લાન તો હોવો જ જોઈએ પહેલેથી ને, કાંઈ પણ ગ્રોસરીને એવું કાંઈ પણ લઈને આવવું હોય તો આપણે તે કરી શકીએ। તો સૌથી પહેલાં તો હું એટલું કહીશ, જ્યારે પણ તમે ગેસ્ટ માટેનું કોઈ પણ તમે જમવાનું બનાવતા હોય ત્યારે કિચન એકદમ ક્લીન કરી રાખવું, સ્પેસ એકદમ ખાલી રાખવી કે જેથી આપણને કુકિંગ કરવાની ખૂબ જ મજા આવે। અને હું તો હંમેશા જેટલા મારા વાસણને બધું યુઝ કરવું હોય ને એ પણ હું આવી રીતના બહાર કાઢીને જ રાખી દેતી હોઉં છું। ખરેખર એવી તમે ઝીણી ઝીણી વસ્તુનું ધ્યાન રાખો ને તો ખૂબ જ તે ઉપયોગી થતી હોય છે। તો આજે હું કાઠિયાવાડી થાળી બનાવવાની છું। તો ચટણી ને એવું બધું તો રેડી છે, બટ બાકી છે અત્યારે સૌથી પહેલાં તો હું બટેકાના શાકની પ્રિપરેશન કરીશ। તો આની અંદર હું તમને થોડો ઘણો આઈડિયા આપીશ કે હું કેવી રીતના કુકિંગ કરું છું, અને ઓફકોર્સ જો તમે લોકો પણ કેવી રીતના કુકિંગ કરો છો પણ તમે લોકો મારી યારે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। જો તમે થોડુંક એવું ધ્યાન રાખીને આપણે કુકિંગ કરીએ ને તો એકદમ ક્વિક અને સરસ જમવાનું રેડી પણ થઈ જાય, આપણને પણ થાક ના લાગે, ફટાફટ કરી શકીએ। તો સૌથી પહેલાં હું બટેકાને આવી રીતના બધા બટેકાને ધોઈને એક હું પેપર નેપકિન ઉપર રાખી દઈશ। તો કારણ કે બટેકા ઉપર ખૂબ જ રેતીને એવું હોય છે તો એને બ્રશથીને એકદમ સરસ રીતના સાફ કરવા ખૂબ જ જરૂરી છે। તો અત્યારે બટેકા થોડાક એવા ડ્રાય થશે, મેં અત્યારે ધોઈને એક સાઈડ રાખી દીધા છે। તો સૌથી પહેલું પછી આપણે કામ કરીશું થેપલાનો લોટ બાંધવાનું। તો થેપલાનો લોટ બાંધીને આપણે થોડીક વાર માટે એક સાઈડ રાખી દઈએ તો થેપલા એકદમ સરસ રીતના સોફ્ટ તે બનતા હોય છે। તો હું આવી રીતના પાટલી અને ઓટામણનો ડબ્બો હું એ જે કન્ટેનરમાં લોટ રાખું છું ને એના ઉપર જ હું રાખતી હોઉં છું। સૌથી પહેલાં એને કાઢી હવે આપણે હંમેશા જ્યારે લોટ છે, ચોખા છે, એની અંદર એક મેઝરમેન્ટ એવી રીતના હોવું જોઈએ કે આપણે કેટલું બનાવીએ છીએ, કાં તો વાટકીનું માપ રાખો, કોઈ કપનું માપ રાખો, ગમે તે। તો મારે અત્યારે જે લોટના ડબ્બાની અંદર જે હું ચમચો યુઝ કરું છું ને, તો હું 1 ચમચો હોય ને તો તમને કહું ને કે 9થી 10 રોટલી થેપલા આપણે બનાવી શકીએ એ સાઇઝનો છે। એટલે મને ખબર હોય કે મારા ઘરે કેટલા મહેમાન આવવાના છે અને મારે કેટલો લોટ જોશે તે। ઓફકોર્સ કોઈ આવવાનું એટલે આપણે હંમેશા થોડી ઘણું આપણે વધારે બનાવીએ, બટ એટલું પણ વધારે ન બનવું જોઈએ કે આપણે બધું ટ્રેશ કેનની અંદર જ થ્રો કરવું પડે, અને ઇટ્સ નોટ ગુડ। તો હંમેશા માપથી ને રસોઈ કરવી જોઈએ। કેટલા લોકો આ વસ્તુમાં બિલીવ કરે છે મને કહેજો, મને ફૂડનો વેસ્ટ બિલકુલ પણ નથી ગમતો। તો હું હંમેશા માપથી ને, જે મેં ખાસ કોઈ આવવાનું હોય ને ત્યારે તો હંમેશા હું ધ્યાન રાખું છું કે આપણે ઘટવું પણ ના જોઈએ અને એટલું પણ વધવું ના જોઈએ કે આપણે બધું ડસ્ટબિનની અંદર ઘા કરી નાખીએ, કે આપણે ત્યાં કહીને કે અહીંયા તો કંઈ ગાયને એવું પણ નથી આવતું, ત્યાં તો હજી ગાયને એવું આવતું હોય તો આપણે ચલો કોકને નાખી શકીએ। એ વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ, કારણ કે એવું નથી કે તમે એક જ વસ્તુનો ઘા કરશો। ધારો કે હું ત્યારે થેપલા બનાવજો ને થેપલાનો જો મેં એટલો બધો લોટ બાંધી લીધો હોય ને એટલા બધા હું કૂક કરી નાખું તો મારે જેટલાની અંદર મસાલા, તેલ જેટલું મેં યુઝ કર્યું છે બધી જ વસ્તુઓનો વેસ્ટ થશે। તો હંમેશા એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ। નહીંતર કહેવાય છે ને કે કોઈ દિવસ ઘરમાં રીધી સીધી પણ ના રહે, તો એ વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ। આપણે જેટલું જમવું હોય એટલું બનાવો। ઓફકોર્સ ધારો કે બલ્કમાં આટલી બધી રસોઈ થતી હોય તો તમારે 8થી ને 10 થેપલા વધે કે બીજું તમે કાંઈ પણ ભાત વધે તો એ બરાબર છે, પણ એટલું પણ મોટા ને મોટા થપ્પા પણ ના વધવા જોઈએ। તો કેવી લાગે તમને લોકોને મારી આ વાત, મને ડેફિનેટલી કમેન્ટ કરજો। તો અત્યારે થેપલાના લોટની અંદર મેં બધા જ મસાલા નાખ્યા છે, તલ નાખ્યા છે, દહીં, ઓઇલ બધું નાખી દેવાનું, અને પછી એને હાથેથી ને એકદમ સરસ રીતના આપણે મિક્સ કરી નાખશું। અત્યારે હું તલ નાખી રહી છું। તો હું એકચ્યુઅલી અજમો પણ નાખતી હોઉં છું। અત્યારે હું અજમો નહીં નાખું કારણ કે ઘણા લોકોને થેપલાની અંદર અજમો ના પણ ભાવતો હોય,
તો હવે બધી જ વસ્તુ જોઈ શકો છો તમે લોટની અંદર મેં મિક્સ કરી નાખી છે. તો હવે હાથની મદદથી ને આપણે પહેલાં બધું એડ કરી દેવાનું, પછી બધી વસ્તુને આપણે સરસ રીતના મિક્સ કરી દઈશું કે એકદમ સરસ રીતના તે લોટના જે કણની અંદર ને એનો ટેસ્ટ જવો જોઈએ. તો હવે આવી રીતના હાથેથી ને મિક્સ કરીને પછી આપણે એને લોટ બાંધવા માટે હું તો મશીનમાં બાંધતી હોઉં છું તો મૂકી દઈશ. હવે મને આ મશીનની ઘણા લોકોએ પૂછ્યું છે ક્યાંથી ને છે, તો એમેઝોનની અંદર બોશ તમે નાખશો ને તમને મળી જશે, બોશનું કે કિચનનું ગમે તેનું તમે લઈ શકો છો. અહીંયા મેં મેથી અને ધાણાભાજી બંનેને આવી રીતના ચોપ કરીને જ મેં રેડી રાખી હતી અને જોઈ શકો છો પાછું હાથેથી ને હું મિક્સ કરી રહી છું. તો હું અત્યારે મેથી અને ધાણાભાજીને મેં અત્યારે થોડીક એવી નાખી દીધી છે. તમારે જો કોથમીર ન નાખ્યું હોય તો પણ ચાલે, પણ થોડીક નાખો તેનો ટેસ્ટ સારો આવતો હોય છે. અને ડેફિનેટલી હું વહેલી તકે ફ્રોઝન થેપલાની પણ રેસીપી શેર કરવાની છું. તો બિલકુલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અત્યાર સુધીનો મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો અત્યારે મેં એક સાઈડ અત્યારે લોટને બાંધવા માટે મૂકી દીધો છે અને હંમેશા પાણીને હું હુંફાળું જ યુઝ કરતી હોઉં છું. તમે લોકોને પણ ખ્યાલ છે હું હંમેશા કેટલનું જ પાણી યુઝ કરતી હોઉં છું. હું જ્યારે પણ કુકિંગ કાંઈ પણ ચાલુ કરું ને ત્યારે હંમેશા હું કેટલની અંદર પહેલાં પાણીને ગરમ કરી લેતી હોઉં છું. તો હવે જ્યારે તમે લોટ બાંધો ત્યારે એનું પણ પ્રપોર્શન હોય છે. તમારે ડિટેલમાં વિડીયો જોવું હોય તો પણ તમે લોકો મને કહેજો. તો એક સાઈડ લોટ બંધાઈ રહ્યો છે, બટેકા ધોઈને રેડી છે અને હવે અહીંયા મેં કઢી બનાવવા માટે હું બ્લેન્ડરની જે જાર હોય ને એની અંદર બધી વસ્તુને અત્યારે હું મિક્સ કરી રહી છું. ખાલી દહીં અને ચણાનો લોટ નાખીશ. ચણાનો લોટને કહીને કે 4 થી 5 સ્પૂન જેટલું નાખવાનો અને દહીં અહીંયા મેં 2.5 કપ જેટલું લીધેલું છે. તો કે જે ઘરનું જ છે, એકદમ ખાટું પણ નથી અને એકદમ મોડું પણ નથી, આપણે જે મીડિયમ જે કહીને એવું છે. અને હવે એની અંદર પાછું હું થોડુંક એવું પાણી નાખીને આપણે એને બ્લેન્ડરમાં ફેરવી નાખશું. એટલે આ તમે છે ને આવી રીતના બ્લેન્ડરની જારમાં તમે કઢીનું મિશ્રણ બનાવી દો ને તો શું થશે ખબર છે, એકદમ ક્વિક એવું થશે ને કે લમ્સ પણ નહીં રહે. હું હંમેશા આવી જ રીતના કરું છું, ખૂબ જ સરસ બની જતું હોય છે. અને અત્યારે હું વ્હાઈટ આપણી જે કઢી હોય ને એ હું બનાવવાની છું, તો એના માટે હળદર નાખતી નથી. તો અહીં જોઈ શકો છો ક્રશ થઈ ગયું, ત્યાં મારો અહીંયા લોટ પણ સરસ મજાનો બંધાઈને રેડી છે. તો હવે કસરવા માટે મેં અહીંયા થોડુંક એવું તેલ એની અંદર નાખી દીધું છે. તો બસ હવે મારો લોટ પણ એકદમ સરસ રીતના હમણાં જ રેડી થઈ જશે. ખૂબ જ ક્વિક એમ કહીને કે 2 થી 5 મિનિટમાં એકદમ સરસ લોટ તે રેડી થઈ જતો હોય છે. અને મને હવે હાથેથી ને લોટ બાંધવાની ટેવ પણ જતી રહી છે, કારણ કે હું હંમેશા મિક્સરનો જ યુઝ કરતી હોઉં છું. એટલે મને ઘણા લોકો પૂછે છે કે લેવાય કે નહીં, વર્થ છે કે નહીં. હું છેલ્લા 6 વર્ષથી કન્ટિન્યુ યુઝ કરું છું. મારા ઘરમાં સૌથી વધારે વપરાતી વસ્તુ હોય તો એ આ છે. જોઈ શકો છો તમે એકદમ સરસ રીતના તે લોટ પણ રેડી થઈ જતો હોય છે. બસ બાંધતા આવડવો જોઈએ એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું. અને જ્યારે તમે બાંધી લો ને ત્યાં જોઈ શકો છો એનું જે બાઉલ છે ને એ પણ એકદમ નીટ એન્ડ ક્લીન છે, એમાં પણ કાંઈ ચોટેલું નથી, વિચ ઇઝ વેરી ગુડ. તો લોટ બંધાઈ ગયો છે અને એક સાઈડ આપણે હવે થોડીક વાર માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું. અને હવે હું વર્કિંગ પ્લેટફોર્મ ઉપર આવી ગઈ છું. તો જ્યારે ચોપિંગ અને એવું કરવું હોય ત્યારે આવી રીતના હું હંમેશા ચોપિંગ બોર્ડનો યુઝ કરતી હોઉં છું. તમને હાથેથી ને જો ચોપિંગ ફાવતું હોય તો પણ તમે કરી શકો, ચોપિંગ બોર્ડ ઉપર તમને ફાવતું હોય તો પણ તમે કરી શકો છો. બટ બધી વસ્તુ જ્યારે ચોપ થાય ને ત્યારે તમે આવી રીતના એક પ્લેટ છે કે એવી રીતના ચોપિંગ બોર્ડ હોય ને એની ઉપર તમે રાખો ને તો શું રહેશે કે આપણો જે પ્લેટફોર્મ ને એ પણ ક્લીન રહેશે. અને જ્યારે બધું ક્લીન કરવાનું આવશે ને ત્યારે એકદમ ઓછી વસ્તુ રહેશે ક્લીન કરવા માટે. તો હું હવે મારા જે મેન્યુ પ્રમાણે અહીંયા બધી વસ્તુને કાઢી રહી હતી અને હારોહાર બધી વસ્તુને પાછી ઠેકાને મૂકીને એ પણ ખૂબ જ જરૂરી છે. તો અત્યારે મરચાં અને આદુને પાછા મેં ધોઈ નાખ્યા અને એક પ્લેટમાં લઈ લીધા. હવે છે આપણે એને ચોપિંગ કરવાનો ટાઈમ. તો મારે હું કઢીની અંદર જોશે, બટેકાના શાકની અંદર જોશે અને એના પછી હું સેવ ટમેટાનું શાક પણ બનાવવાની છું. તો બધા માટે મારે જોશે. હું હંમેશા આદુ મરચાંની પેસ્ટ રેડી રાખતી હોઉં છું, બટ એવું હોય ને કે ઘણી વખત આપણા ઘરમાં ના હોય તો બસ આ જો આપણે સ્ટેપ અત્યારે કરવું પડે. તો હવે ચપ્પુ ને બધું જ હું અત્યારે લઈ લઉં છું અને પછી એક હારું હું બધું જ ચોપિંગ હું સ્ટાર્ટ કરી દઈશ. સૌથી પહેલાં કઢીના મસાલાની આપણે પ્રિપરેશન કરી લઈશું. તો બધી સાઇઝના અલગ અલગ એકચ્યુઅલી મરચાં આપણે કટ કરવા પડતા હોય છે. તો હું અત્યારે ગોટા પણ બનાવવાની છું. તો ગોટા માટે આવી રીતના ઝીણા ઝીણા મરચાં જોતા હોય છે, તો હું એ અત્યારે ચોપ કરી રહી છું.
તમે લોકો કેવી રીતના કરો છો મને જરૂરથી ને કહેજો. તમે અહીંયા ચોપરનો પણ યુઝ કરી શકો છો, બટ મારે એટલી બધી મોટી ક્વોન્ટિટીમાં પણ નહોતું, એટલે મેં ચલો હું હાથેથી જ હું ફટાફટ કટ કરી લઉં. અને આવી રીતના છે ને ઝીણા ઝીણા કટ કરી લઉં, પછી એને રેન્ડમલી બધા જ આવી રીતના કટ કરી નાખવાના. એકદમ સરસ રીતના તે ચોપ થઈને રેડી થઈ જતા હોય છે. તો જ્યારે આવી રીતના બધું ચોપિંગ કરીને આપણે રેડી રાખ્યું હોય ત્યારે પછી વઘાર કરવામાં તો કંઈ વાર નથી લાગતો હોતો. તો જરૂરથી પહેલાં આવી રીતના કામ પતાવી લેવાનું. જોઈ શકો છો કે મેં અહીંયા કઢીનો મસાલામાં આદું, મરચાં અને બધું લીમડો ને બધું જ રેડી કરીને રાખી દીધું છે. હવે સાઈડ ટુ સાઈડ હું અહીંયા બટેકાની છાલ ઉતારીને બટેકાના પીસ કરીને પણ હું રેડી કરી નાખીશ, કે જેથી બટેકાના પીસને તો ઓફકોર્સ બધાને ખબર હોય છે કે પાણીની અંદર રાખવાનો હોય. હું એટલું બધું ડિટેલમાં નથી કહેતી હોતી. તો આવી રીતના છે ને સૌથી પહેલાં પછી હું કઢીનો વઘાર કરીશ અને એના પછી હું બટેકાના શાકનો વઘાર કરીશ, કે જેથી બંને વસ્તુ એક હારે બની જાય. બંને વસ્તુ હવે રેડી છે અને કઢીનો વઘાર કરવા માટે હું અહીંયા ઘીને મૂકી રહી છું. તો હારું અહીંયા મીશા અને જિજ્ઞેશ હારે બંને હારે વાત પણ હું કરી રહી હતી. તો હંમેશા કઢી તમે વઘારો ને ઘીની અંદર વઘારશો ને એકદમ સરસ એનો ટેસ્ટ આવતો હોય છે. તો હવે અત્યારે હું બધી જ વસ્તુને મેં કંઈ ને કંઈ આપણે તજ છે, લવિંગ છે, બધી વસ્તુને મેં કાઢી લીધી છે. મેથી ખૂબ જ જરૂરી છે. મેથી જે આ ડ્રાય મેથી હોય ને એનો હંમેશા કઢીની અંદર વઘાર કરવાનો, ખૂબ જ સરસ બનશે. તો બસ અત્યારે હું આપણા જે બેઝિક મસાલા હોય એ અત્યારે હું નાખી રહી છું. મેં આની પહેલાં એક વખત કઢીની રેસીપી મેં તમારા લોકોની હારે શેર કરી હતી. ડેફિનેટલી તમે લોકો ચેકઆઉટ કરજો. ખૂબ જ સરસ રીતના બનતી હોય છે. હું આવી જ રીતના બનાવતી હોઉં છું. તો લાલ મરચાં, મેથી, લીમડો, આદુ, મરચાં બધું નાખી દીધું છે મેં. સરસ રીતના વઘાર થઈ ગયો છે એનો રેડી. અને પછી આપણે જે દહીં અને ચણાના લોટનું જે મિશ્રણ બનાવ્યું હતું એને પણ આપણે નાખી દઈશું અને એની અંદર પાણી નાખીને વળી પાછું આપણે અહીંયા નાખી દઈશું. અને સૌથી એમ કહીને કે જરૂરી વસ્તુ હોય ને આપણા કિચનની અંદર તે સ્પૂન રેસ્ટ છે. તો જોઈ શકો છો આવી રીતના હંમેશા સ્પૂન રેસ્ટનો ઉપયોગ કરવો. તો હવે અહીંયા કઢી બસ અહીંયા ઉકળશે હવે, કારણ કે અત્યારે સ્ટાર્ટિંગમાં આપણે કંઈ મીઠું ને એવું એની અંદર કંઈ નાખવાનું નથી હોતું, મીઠું કે ગોળ. પછી જ્યારે ઉકળી જાય ને પછી જ નાખવાના. તો સાઈડ ટુ સાઈડ મેં કુકરની અંદર બટેકાનું જે ડાયરેક્ટ શાક બને ને એનો પણ મેં વઘાર કરવા માટે અહીંયા મૂકી દીધો છું. એકદમ કાઠિયાવાડી સ્ટાઇલથી ને બનાવું છું. આ ભાખરીની હારે પણ આ શાક ખૂબ જ સરસ લાગતું હોય છે. તો બસ બેઝિક બધા મસાલા નાખ્યા, મરચાંનો વઘાર કર્યો તો મેં, અને બટેકા નાખી દઈશ અને ઉપરથી ને ગરમ મસાલો અને આ શાકની અંદર ને હંમેશા યુઝ કરવાનો. ખૂબ જ સરસ એનાથી ને ટેસ્ટ આવશે. અને જ્યારે શાક લાસ્ટમાં રેડી થઈ જાય ને ત્યારે એની અંદર લીંબુનો રસ નાખવો, તે ખૂબ જ જરૂરી છે અને એનાથી ને એનો ટેસ્ટ ને એકદમ સરસ રીતના આવતો હોય છે. ડેફિનેટલી ટ્રાય કરજો. અને તમે લોકો કેવી રીતના બનાવો છો મને કહેજો. છાલવાળું હું શાક અત્યારે નથી બનાવી રહી, કારણ કે ઘણા લોકોને પસંદ હોય, ઘણા લોકોને ના હોય. અને આ જે બટેકા હતા તે પણ થોડાક માટીવાળા હતા. તે જ બેટર કે જ્યારે નવા બટેકા આવે ને ત્યારે બનાવું તો ચાલે. બટ અત્યારે મેં કીધું ચલો હું છાલ ઉતારીને, આપણે પણ ડાયરેક્ટ મેં વઘાર કર્યો છે. બાફેલું જે આપણે શાક કરીએ ને બટેકાનું એ નથી કર્યું. તો બંનેનો ટેસ્ટમાં ખૂબ જ ચેન્જ હોય છે. અને ભાખરી થેપલા હારે એકચ્યુઅલી આવી રીતના શાક કરો ને પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગતું હોય છે. કેટલા લોકો આવી રીતના બનાવે છે મને કહેજો. જ્યારે કોઈ પણ ગેસ્ટ આવતા હોય ને ઘરે જમવા માટે, તો આવી રીતના મેનુ ડિસાઈડ કરવું ખૂબ જ જરૂરી છે. અને ટાઈમ મેનેજમેન્ટ એ પણ ખૂબ જ જરૂરી છે. આજે મને ખબર હતી અને મારો હાથ એકદમ એમ કહીને કે એકદમ આની અંદર ફાવટવાળો છે, કે હું આ જે ટ્રેડિશનલી જે આપણું જમવાનું હોય ને હું 1 કલાકની અંદર પણ બનાવી શકું છું. તો હું એવી રીતના અત્યારે બનાવી રહી છું. તો અત્યારે મને મીશા અને જિજ્ઞેશ બંને કંઈક પૂછતા હતા, તેની હારે પણ હું બંને હારે ટોક કરતી જતી હતી અને શાકનો મસાલો પણ કરતી જતી હતી. તો હું બંનેને કહેતી પણ હતી કે મને અત્યારે બોલાવો. મને તો ઘણી વખત એવું થાય કે મીઠું નાખ્યું હોય કે ન નાખ્યું હોય તો પણ આપણે ભૂલાઈ જાય. તો કંઈક અત્યારે હું ટોક કરી રહી હતી. તો આ શાકની અંદર ને મીઠું પછી ગોળ એકદમ થોડુંક એમ કહીને કે આગળ પડતું નાખશો ને તો એકદમ સરસ રીતના બનશે. ડેફિનેટ તમે લોકો ટ્રાય કરજો. તો બસ હવે એકદમ સરસ રીતના શાકને અત્યારે મિક્સ કરી દીધું છે. એની અંદર પાણી નાખી દઈશું અને પછી એને ઢાંકણું બંધ કરીને એને કૂક થવા માટે મૂકી દઈશું. તો આ વિડીયો દ્વારા હું તમારા લોકોની હારે એટલું શેર કરવા માગું છું કે ઝડપથી ને 12 થી 15 લોકો માટે પણ એકદમ સરસ રીતના આપણે જમવાનું 1 કલાકથી ને 1.5 કલાકની અંદર તમે આખું બધું જ પ્રિપરેશન કરી શકો છો વિથ ક્લિનિંગ. તો કેવો લાગે તમને લોકોને મારો આઈડિયા? મને ડેફિનેટલી કમેન્ટ કરો. હજી તમારા લોકોને જો આવા વિડીયો જોવા હોય તો પણ તમે લોકો મને કોમેન્ટ કરી શકો છો.
તો ચલો અત્યારે મારે હવે કઢી ઉકળી ગઈ છે, તો હવે કઢીની અંદર હું થોડીક વાર એને મીઠું અને ગોળ નાખી દઈશ. અને જિજ્ઞેશ અહીંયા છાશ, મસ્ત મજાની મસાલાવાળી છાશ એને રેડી કરીને આવી રીતના અમે લોકોએ રાખી દીધી હતી. તો આ વિડીયોમાં હું તમને આઈડિયા આપી રહી છું. તો હવે કઢી અને શાક બંને થઈ ગયા છે, તો તમે જોઈ શકો છો સામે મેં ચોપરની અંદર ચોપિંગ પણ કરીને રાખી દીધું હતું. અને અત્યારે હું ખીચડીની પણ તૈયારી કરી રહી છું. તો 1 વાટકી ખીચડી મેં લીધી છે અને એને સરસ રીતના ધોઈ નાખવાની. અને 1 વાટકી ખીચડી હોય તો તમે 4 ગરમ પાણી અહીંયા આપણે એડ કરવાનું. એને એકદમ સરસ પરફેક્ટ આપણે જે મીણ જેવી ખીચડી કહીને એ ખીચડી રેડી થશે. બટ માપ એનું એ રાખવાનું 4 ગણું. 4 ગણા ઉપર તમે થોડુંક 2 થી 3 ચમચી જેટલું તમે વધારે મૂકી શકો છો. આ ખીચડીને પલાળીને રાખવાની કંઈ જરૂર નથી. તમે તરત જ તમે સીટી મારી શકો છો. તમારી ખીચડી એકદમ સરસ મીણ જેવી રેડી થશે. તો હવે એની અંદર હિંગ, હળદર અને મીઠું નાખી અને એકદમ સરસ રીતના આપણે મિક્સ કરી નાખશું. અહીંયા જિજ્ઞેશ મને હેલ્પ કરી રહ્યો છે સલાડ કટિંગ કરવા માટે. તો મેં કીધું આજે આચારી ઓનિયન બનાવવાની હતી, તો મને ઓનિયન એવું થોડુંક એવું કટ કરી દે કે જેથી મને પણ થોડુંક સારું પડે. તો જ્યારે પણ ખીચડી બનાવો ને ત્યારે એકચ્યુઅલી આવી રીતના થોડુંક એવો ઘીનો ઉપયોગ કરવો. અત્યારે થોડુંક વાપરવાનું ઘી, અને પછી જ્યારે ખીચડી રેડી થઈ જાય ને ત્યારે પણ ઘીનો ઉપયોગ કરવાનો છે. એટલે એનાથી એનો ટેસ્ટ એકદમ સરસ રીતના થઈ જતો હોય છે. હવે અહીંયા જોઈ શકો છો બધું રેડી છે. તો હવે હું કુકરને પણ અત્યારે મૂકી દઈશ અને 4 થી 5 સીટી કરવાની. એકદમ સરસ મજાની મીણ જેવી ખીચડી રેડી થશે. તો હવે કુકરને મેં પાછળ મૂક્યું છે અને આ સાઈડ મેં સેવ ટમેટાનું શાક વઘારવાની પણ બસ હું તૈયારી જ બધી કરી રહી હતી. તો અહીંયા મેં તેલ અત્યારે મૂકી દીધું છે. અને હવે મને પછી વિચાર આવ્યો હતો કે મેં તો પાછળનો ગેસ ને થોડોક એવો સ્લો છે, કે નાના બર્નરવાળો છે. મેં એવું ખીચડીને બીજી બાજુ મૂકી દઉં કે જેથી તે ઝડપથી કૂક પણ થઈ જાય અને એના જે છાંટું હોય ને એ મારી સેવ ટમેટાનું શાક જે બનાવું છું ને એની અંદર પણ ના ઉડે. તો મેં ગેસને કુકરને આ સાઈડ મેં ટ્રાન્સફર કર્યું અને બસ હું વેઇટ કરતી હતી તેલ આવી જાય. તો સેવ ટમેટાનું શાક બનાવવા માટે એકદમ એકચ્યુઅલી ઇઝી હોય છે, બટ ઘણાના હાથેથી ને સારું બનતું હોય છે અને ઘણાના હાથેથી નથી બનતું. તો તેલ આવી જાય એટલે તમારા બેઝિક મસાલા હોય ને એ નાખવાના. રાઈથી ને એનો વઘાર કરવાનો સરસ બનશે. તો રાઈ છે, પછી હિંગ છે, હળદર છે, મરચું એના વઘારમાં હંમેશા નાખવું કે જેથી જે લાલ ચટાક જે કલર આવે ને એનાથી ને સરસ આવતો હોય છે. તો મરચાંનો ઉપયોગ કરવાનો હંમેશા જ્યારે સેવ ટમેટાનું શાક બનાવતા હોય ત્યારે. તો અહીંયા મેં ટમેટાને ચોપ કરીને લીધેલા છે. તમે લોકોને જો ડુંગળી લસણને ભાવતું હોય તો પણ તમે અહીંયા કરી શકો છો. હું લસણની ચટણી અહીંયા કંઈને ઓલી વઘારવાળી જે તેલવાળી હોય ને એ મેં રેડી કરીને રાખી છે. તો હું અત્યારે આ શાકની અંદર લસણ યુઝ નથી કરવાની. તો બસ અત્યારે હવે ટમેટાનો આવી રીતના થોડુંક તમે છે ને ટમેટાનો જ્યારે સેવ ટમેટાનું શાક બનાવતા હોય ને ત્યારે નાનું જો ટમેટું હોય ને તો આપણે ત્યાં તો ઇન્ડિયામાં થોડાક નાના ટમેટા મળતા હોય, રાઈટ. તો તમે થોડુંક એ રીતના ક્વોન્ટિટી લઈ શકો કે 1 પર્સન વાઇઝ 1 ટમેટું એવી રીતના. પણ અહીંયાના મોટા હોય છે. તો અને મારે પાછું બીજું શાક પણ છે, રાઈટ. તો હું અત્યારે 3.5 ટમેટા લીધેલા હતા ચોપિંગમાં. એવી રીતના મેં અહીંયા માપ લીધું હતું. બટ ટમેટા જો વધારે ભાવતા હોય તો તમે તમારી રીતે લઈ શકો છો. બટ એકચ્યુઅલી જનરલી આ માપથી કરો તો સેવ ટમેટાનું શાક એકદમ સરસ રીતના બનશે. અને વઘારને એકદમ સરસ બધો કરી નાખવાનો. પાણીને બધું જ અહીંયા હું ઉકાળીને રાખી દઈશ. છેલ્લે જ્યારે જમવા બેસું ત્યારે જ આની અંદર સેવ નાખવાની રહેશે. બધું જ હું ગોળથી ને માંડીને બધું જ નાખી દઈશ. મીઠું, ગોળ, બધા જ આપણા ગરમ મસાલો જે પણ હોય ને બધું સરસ એકદમ રેડી કરીને જ રાખી દેવાનું કે જેથી પાછળથી ને કાંઈ ના રહે. તો આવી રીતના હું હંમેશા પાણી વઘારીને રાખતી હોઉં છું. જ્યાં જમવા બેસું ત્યારે ખાલી સેવ જ એડ કરવાની રહે. થોડુંક ઉકાળીને સેવ નાખી દેવાની. એકદમ સરસ રીતના શાક રેડી થશે. અને બધા લોકોને એકચ્યુઅલી આ શાક ખૂબ જ ભાવ્યું હતું. તો તમે લોકો કેવી રીતના બનાવો છો મને કહેજો. સેવ ટમેટાના શાકની અંદર પણ થોડોક ગરમ મસાલો છે, થોડુંક લીંબુ છે. બહુ નહીં લીંબુ નાખો કારણ કે ટમેટા ખાટા હોય, બટ થોડુંક એવું આમ નાખશો ને તો એનાથી ટેસ્ટ એનો સરસ આવશે. કારણ કે સામે આપણે થોડોક ગોળ પણ નાખવાનો છે. તો અત્યારે હું બસ મારો કિચન આખું વાઇન્ડઅપ હું અત્યારે કરી રહી હતી. શાક બંને શાક રેડી છે, કઢી રેડી છે, ખીચડી રેડી છે. હવે બાકી છે થેપલા ખાલી બનાવવાના. તો બસ હું થેપલાનું એક બાજુ હું અત્યારે હવે સ્ટાર્ટ પણ કરી આપીશ. કારણ કે લોટ પણ મેં રેડી કરીને રાખી દીધો છે. તો હવે બસ હું લોટીને અહીંયા મૂકી દઈશ અને થેપલાને આપણે કરીશું ઝડપથી ને સ્ટાર્ટ.
અને છેલ્લે મેં અહીંયા પાછળ અહીંયા તેલ પણ રાખ્યું છે, કારણ કે હું ગોટા પણ બનાવવાની છું. તો ગોટા હું ગરમ જ બનાવીશ. પહેલાં મેં વિચાર્યું હતું કે એ લોકો જો થોડાક વહેલા આવશે ને તો ચાની હારે ગોટા હું સર્વ કરવાની હતી, બટ થોડુંક બધાને લેટ થયું. પછી મેં વિચાર્યું જો ચાની હારે ગોટા ખાશે ને તો પછી બધાનો છે ને જે મેઇન કોર્સ છે ને થોડુંક બગડી જશે. તો મેં વિચાર્યું કે હવે આપણે સીધા હું જમવાની હારે જ હું ગોટા આપી દઈશ. તો હવે બસ થેપલા આપણે બનાવીને સરસ મજાના રેડી કરી લેશું. કેટલા લોકોને ફ્રોઝન થેપલાની રેસીપી જોઈ છે મને જરૂરથીને કહેજો. અને જિજ્ઞેસ અહીંયા મેં બધું જે સાફ કરીને રાખ્યું હતું ને મને થોડી ઘણી હેલ્પ પણ કરી રહ્યો હતો વાઇન્ડ અપ કરવા માટે, કે જેથી હું પણ ઝડપથીને ફ્રી થઈ જાઉં કિચનમાંથી ને અને બધા હારે આરામથીને બેસી પણ શકું. અહીંયા મેં થેપલાનો થપ્પો મારી દીધો છે, જોઈ શકો છો. ને બાજુમાં ગોટાનું પણ મેં અહીં બધું જ અહીંયા રેડી કરીને રાખી દીધું છે, કે જેથી એ લોકો આવે ને ત્યારે ખાલી મારે બનાવવાના જ ખાલી તળવાનું છે બસ એ કામ છે, અને સેવ નાખવાનું કામ છે, ધેટ્સ ઇટ. બધું જ મેં એકદમ સરસ બધું રેડી કરીને રાખી દીધું હતું. તો થેપલાની રેસીપી કેટલા લોકોને જોઈ છે, ફ્રોઝન થેપલાની રેસીપી, કે જે તમે આરામથી ને 3 થી 4 મહિના સુધી પણ તમે સાચવી શકો. મને ડેફિનેટલી જેટલી વધારે કમેન્ટ આવશે ને એટલી હું ઝડપથી ને તમારા લોકોની હારે રેસીપી શેર કરીશ. તો બસ અત્યારે આ લાસ્ટ થેપલું છે ને અત્યારે બનાવી રહી છું. અને હારું હું હંમેશા તમને કહેતી જોઉં છું કે કિચનમાં કામ કરતા ને ત્યારે વાઇન્ડ અપ પણ કરતું જવાનું, નહીં તો છેલ્લે એમ કહીને કે 10 જ નાસું જેવું આખું આપણું રસોડું ભરાય છે. ને અહીંયા કોઈ હાઉસ હેલ્પર કોઈ હોતા નથી, અહીંયા જે છીએ ને આપણે જ છીએ. તો ભાઈ આપણે બધું આપણે હારું કામ કરતું જવાનું. થેપલા અહીંયા રેડી કરીને રાખી દીધા છે, અને હવે હું એને કેસરોલની અંદર પણ મૂકી દઈશ, કે જેથી એકદમ સરસ ગરમ રહે તે. આ કેસરોલની અંદર મારી પાસે સેલોનું છે, કે જે હું ઇન્ડિયાથી જ લઈને આવી હતી, અને આમાં 2 થી 3 કલાક એકદમ સરસ તે ગરમ રહેતા હોય છે. તો આની અંદર હું અત્યારે પેક કરીને રાખી દઈશ. પણ અત્યારે એકદમ ગરમ છે ને થોડુંક કૂલું રાખવાનું, એકદમ બંધ નહીં કરવાનું, નહીંતર એમ કહીને કે પાણી પડવા માંડે. તો એ વસ્તુનું ધ્યાન રાખવું. તો હવે જોઈશ તમને ચલો દેખાણું ખીચડી કેવી સરસ મજાની રેડી થઈ ગઈ છે. તો હું અત્યારે ચેક જ કરતી હતી કે મેં કીધું મને કેટલું પાણી છે તો મને શું ખ્યાલ આવે. તો એકદમ સરસ રીતના ખીચડી રેડી થઈ ગઈ હતી. જેવું કે મેં તમને લોકોને હમણાં કીધું હતું કે પહેલાં પણ ઘી નાખવાનું, થોડુંક પછી પણ નાખવાનું. ખીચડી ઘી વગર તો હંમેશા અધૂરી જોઈ શકો છો. એકદમ કેટલી સરસ મીણ જેવી ખીચડી અહીંયા રેડી થઈ ગઈ છે. ખૂબ જ સરસ રીતના બનતી હોય છે. તમે આ માપથીને જો બનાવશો ને તો ઘણા લોકો ન્યૂ મેરીડ હોય, લોકોને ખીચડી પણ બનાવતા ન આવડતી હોય, તો એવા લોકોને ડેફિનેટલી મારો વિડીયો શેર કરજો કે એ લોકોને પણ આવડી જાય. તો અહીંયા બસ બટેકાનું શાક પણ રેડી હતું, ધુમાડા નીકળતા હતા એકદમ સરસ. તો હું અત્યારે એકચ્યુઅલી સર્વિંગ બાઉલની અંદર ટ્રાન્સફર કરતી હતી. તો હું જિજ્ઞેસને એકચ્યુઅલી કહેતી હતી કે મને એક વિડીયો કે ફોટો લેવા મને હેલ્પ કર. તો એ મારે હેલ્પ અત્યારે કરી રહ્યો હતો. અને શાક પણ એકદમ સરસ રીતના તે રેડી થઈ ગયું હતું. તો હું અત્યારે છે ને એકચ્યુઅલી કોથમીરને એવું નથી યુઝ કરવાની, કારણ કે અમુક લોકોને ભાવે છે ને અમુક લોકોને નથી ભાવતી, અને મેં છોકરાઓ તો કોથમીરવાળું તો ના જ ખાય. તો અહીંયા બસ અમારા બધા આવી ગયા હતા ફ્રેન્ડ્સ, ને લોકો બધા અહીંયા એન્જોય પણ કરી રહ્યા હતા. તો કેવી તમને લોકોને લાગી મારી આખી કાઠિયાવાડી થાળી. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, કાઠિયાવાડી થાળી હોય એટલે સ્વીટ અને ઘી ગોળ તો હોય જ. તો અહીંયા ઘી ગોળ પણ સરસ મજાનો જોઈ શકો છો કે તે રેડી પણ થઈ રહ્યો હતો. અને બધા લોકોને જ એકચ્યુઅલી જમવાનું ખૂબ જ ભાવ્યું હતું, એકદમ સરસ. અને બધા પોતપોતાની રીતના કંઈક ને કંઈક લઈને આવ્યા જ હતા. તો મેં આખું આવી રીતના વિથ સલાડ, મોનથાળ હતો, તો બધું જ એવી રીતના. અને ગોટા પણ છેલ્લે મેં બનાવીને અહીંયા રાખ્યા હતા. તો ગોટા બનાવતી વખતે એકચ્યુઅલી મારો હાથ પણ થોડોક દાઝી ગયો હતો, જે હું તમારા લોકો યારે નેક્સ્ટ વિડીયોમાં શેર કરીશ. આઈ હોપ તમને લોકોને મારો આઈડિયા થોડો પણ સારો લાગ્યો હશે. આજે નેક્સ્ટ ડે છે ને અમે લોકો અત્યારે હેલન પણ આવ્યા હતા. અને બસ હેલન મેં ઘણી વખત તમારા લોકોની હારે શેર કરેલું છે, તો ડેફિનેટ તમે લોકો ડિટેલની અંદર વિડીયો મારો ચેક કરી શકો છો. આઈ હોપ તમને લોકોને આ વિડીયો સારો લાગ્યો હશે, થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.